આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો હાર્દિક પરમારનો છે, જે આમ તો દામનગરના છે. એમના ફાધરે જે વાત કરી એ મુજબ, અને સુરત રહે છે અને દવાની દુકાનમાં કામ કરે છે. 15,000 પગાર છે અને બાકીનું 15,000નું બીજી આવક થઈ જાય છે. ફ્લેટ પણ એનો ઘરનો છે, 4 વ્હીલ પણ છે. તો ખૂબ સારો દીકરો છે. અને એક એનો ભાઈ છે કુવેતમાં, એટલે કે ફોરેન છે. એટલે સારું કુટુંબ છે, વ્યવસ્થિત છે. તો એના માટે જીવનસાથીની જરૂર છે, તો ખૂબ ફોરવર્ડ કરો જેથી કરીને એને જીવનસાથી મળી જાય. અને આપણે દર શનિવારે રાત્રે 7:30 વાગે હવે મળવાનું નક્કી કર્યું છે. તો આ શનિવારે પણ આપણે 7:30 વાગે આપણી યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈશું. કેમ કે શિયાળાનો સમય છે, પેલા 9:30નો ટાઈમ હતો, પણ એમાં આપણે થોડો ફેરફાર કરીએ છીએ. મોડી રાત્રે લોકો સૂઈ ગયા હોય તો આપણે 7:30 આપણે મળીશું. અને ગયા શનિવારે આપણે જે વાત કરી એ મુજબ કિંજલ દવે અને આરતી સાંગાણી વિશે ઘણી બધી ચર્ચા કરી હતી. અને આ વખતે પણ આપણે એ ટોપિક વધારે ચાલુ રાખશું. કેમ કે આજે લગ્ન જીવન ઉપર જો કોઈ વધારે અસર કરતું હોય તો એ જ્ઞાતિવાદ વધારે અસર કરતું હોય છે. તો એની ચર્ચા ખૂબ થવી જોઈએ આ ચેનલમાં. કેમ કે આપણી ચેનલ જીવનસાથીની ચેનલ છે અને એમાં એ ચર્ચા કરીએ તો જ જરૂરી છે. અને આપણી સાથે ગયા વખતે ડૉક્ટર જીતેન્દ્રભાઈ પ્રિયદર્શી જોડાઈ નહોતા શક્યા, પણ આ વખતે એ જોડાશે, કારણ કે ત્યારે એ ટ્રાવેલિંગમાં હતા, એટલે આપણી સાથે નહોતા જોડી શક્યા. તો આપણે શનિવારે 7:30 વાગે, ટાઈમ થોડો ફેરફાર છે, આ બધા નોંધી લેજો. આપણે 7:30 થી 8:30 વાગ્યા સુધી આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ રહીશું. અને ટોપિક આપણો જે છે કિંજલ દવે વાળો અને આરતી સાંગણી વાળો, એટલે કે જ્ઞાતિ બહાર લગ્ન કરાય કેમ, એનો ટોપિક આપણે ચાલુ રાખીશું. તો આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હાલો. કોણ સાહેબ? મારું સાહેબ બોલો છો? હા, બોલું છું. બાબરાથી. હું અહીં દામનગર થી બોલું છું. બોલો બોલો. સાહેબ આપણે એક છોકરાનું સુરત રહે છે, હું અહીં રહું દામનગર, ને છોકરો સુરત રહે છે, એનું આપણે મંડાણ કરવાનું છે. મેડિકલમાં જાય છે, આપણે હીરા બીરા કઈ લેવા દેવા નથી. અને સાઈડમાં દવા કંપનીમાં લાવીને માની લો કે તમારું મેડિકલ હોય ને તમે 10,000 ની 20,000 ની જે મંગાવો એ તમને તમારે નામ આપી જાય એવું. દવાની ડિલિવરી કરશે એમ? હા, ઈ કરે છે. અને સાઈડમાં ઈ મેડિકલમાં નોકરી કરે છે. હા, અને ઘરનો ફ્લેટ છે, 4 વ્હીલ ગાડી છે, 2 વ્હીલ, 2 ગાડી 2 વ્હીલ ની છે. 4 વ્હીલ હોત છે? હા, એકલો રહે છે. મને કે પપ્પા મારું ક્યાંક સંસ્થાઓમાં કરાવો ને. મેં કીધું સાહેબ એમાં શું, મેં તમારા વિડિયા બહુ જોયા. હું દરરોજ તમારા વિડિયા તો ઘણી વાર ફોન કરું ને લાગે નહીં, મેં કે સાહેબ ક્યાંક કામમાં હોય તો નવું, એમાં આપણે ખોટું ન લગાડવાનું હોય. હા, એવું થતું હોય. સાચી વાત, સાચી વાત. જેમાં સાહેબ જો ને, આપણે ભગવાન રામની જેમ આપણે ખુલ્લી વાત કહી દેવાની, એને બારીક જીભ જલાય છે. એટલે બહુ ઝડપી બોલવા જાય ને તો આમ લાગે નહીં. છોકરો રૂપાળો બહુ છે, પણ કુદરતે થોડીક ખામી બિચારાને આપી. અને હાઈટ બાઈટ ફૂલ, મને કે આમ સીધો હાવ મારો છોકરો તમે જોવો ને તો તમને એમ થઈ જાય કે આ છોકરાને ક્યાંક મારે કરાવી નાખવું, એમ હું થોડા થોડી કરું એમ તમને થાય. હા, હવે ઘરનો ફ્લેટ લીધો છે. એમાં શું છે, હું જાતના અમે જો એ કહી દઉં, અમે હિન્દુ મોસી છે. પણ મારા ફાધર પહેલેથી ખેડૂત હતા, પણ કેવાય હું મોસી. મારા બાપા આખી જિંદગી કોઈ એમ ન કે મોસી છે, કેમ કે સવાણી પેરણ પહેરતા. આખી જિંદગી
ઓલા એકલારા ને ઇંગોરાળા ને બધી ખેતી બધામાં ભેગી કરી બધા હારી. હે એમાં એ પછી તો ઘણા વર્ષ થઈ ગયા, ઓફ થઈ ગયા. હમ તે મેં કીધું મારા છોકરાને મેં તમારા વિડીયો મેં જોયા ને, મેં કીધું સાહેબ ને આપણે વાત કરીએ, ભગવાન ભાગ્યમાં હોય તો ક્યાંક લક લાગી જાય. હમ એટલે તો સાહેબ એવું છે, એ છોકરાને એકલું જ રહેવાનું છે. એમ હા, અને એની હારે મને કે પપ્પા મારી હારે કોઈક આવે ને અને હું 2 વ્હીલ ગાડી લઈ દઉં, 4 વ્હીલ આવડતી 4 વ્હીલર ઘરે ફેરવતી. હે હા, અને ઘરે કઈક જે તને એને ઘરે કઈક જે ધંધો કરવો હોય, દરજી બરજી નો, સિલાઈ નો, એવું જે કરવું હોય, નકર કે ભલે ઘરનું રસોઈ કરવી, ખાય આનંદ કરે. ટીવી બીવી બધી સુવિધા છે સાહેબ. હવે હું તમને એમ તો ન કહું મારે હાલ ત્યાં જોવા જાય. હા 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 હા, એટલે હું તમે પછી ખોટું બોલીને છે ને, જો એક વાર ખોટું બોલી ને સાહેબ તો આમાં 100 વાર ખોટું બોલવું પડે. એ તો છે જ ને. એટલે ખોટું કઈ ન બોલાય. મેં તમને કેમ કીધી છે, જીભ બારીક જીભ ચલાય, રૂપાળો ઘણો છે તો પણ મેં કે ભગવાન જે આપડા પાછલા જન્મ ને કઈક કર્મ છે એવા. હા હા એનું મેં કીધું કરી નાખવું, મારે કરવું છે. તો મેં કીધું એમાં વિડીયો તમારે કઈક મૂકવું હોય, જે કાર્યવાહી થતી હોય કરો. હા, અને એની ઉંમર છે 34 વર્ષ છે એની. 34 વર્ષની ઉંમર છે. હા, માનો કે ને કેવું એક 15મી ઓગસ્ટ આપડે ઓલો પ્રજાસત્તાક દિવસ છે ને, હા 15 ઓગસ્ટ અને 1991 માં જન્મ છે. એટલે માનો ને 9 ને પછી આ 34 વર્ષ થાય ને. આ તો માનો 25 પૂરું થઈ ગયું. હા એની ઉંમર છે એ 34 લ્યો ને. હે હા, તમ તારે બીજી કાસ્ટ ની હોય તોય કયો, અમારા મોસી જ્ઞાતિ ની હોય તોય કયો. પણ સાહેબ એક તમને હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણે કોઈ સરિયું સાકા ઉલાળે એવા નહીં, કોરેટે સડાવે એવા નહીં, સામાજિક રીતે રહી નહીં એવા. નકર દાદા કિસ્સા ત્યારે શું થાય, લઈને આવે ને ઘરમાં સારું જોઈને હું ઘરેણા લઈને ભાગી જાઉં, હું પૈસા લઈને ભાગી જાઉં, આવા બહુ કિસ્સા બને. એને અરે મેં તો સાહેબ દુનિયાને હું 40 વર્ષ સુરતમાં રહ્યો ને, મેં તો બહુ દુનિયાના તમાશા જોઈ લીધા. પેલા બોલે કેવું ને હોય ને નાકામાં વહી જાય ને પછી મોટો ગેટ દેખાડે ને તો હાંકડો પડશે. નથી તમને અનુભવ એવા? હા સાચી વાત જગતમાં એવું છે બહુ. મેં કીધું આ માટે આપડે મોસી ગિને છે, એમાં શરીર હારે છે ને બધો સંબંધ, આપડે આત્મા હારે ક્યાં કઈ છે બધું, જે નામ, ઉંમર, જાતિ, આકાર બધું શરીર નો છે. હા એ તો વાત સાચી છે. જીવ આત્માને કોઈ આકાર નથી, કોઈ ઉંમર નથી, કોઈ જાતિ નથી, કોઈ નામ નથી. ઓલા રાજા ની જેમ ઓલું દ્રષ્ટાંત એક તમને દઉં, તમને તો મારી કરતા જ્ઞાન વધારે છે. રાજા હાથા રાણીઓ હતી, પરમાળ હતા રાજા. નગરના સેવકો બધા માણસોને સારી રીતે રાખતા હતા, રાણીઓને સારી રીતે રાખતા હતા. પણ રાણીઓને કોઈ એમ નથી ખબર કે આ મૃત્યુ આવશે એમ. પછી એક દિવસ રાજા વૃદ્ધ થઈ ગયા, એટલે જે જન્મ હોય તો મરત તો છે જ. રાજા મરી ગયા. તે જે માનીતી રાણી હતી ને ખોળામાં માથું લઈને પુકારે ને મીણા વિલાપ કરવા. અને નગરના માણસો વહી ગયા, આવીને બધા કે અમારા મહારાજ વહી ગયા, કોક કે અમારા અન્નદાતા વહી ગયા. એમાં નારદજી વિસર્ગ કરવા નીકળેલા આકાશમાં. એ જોઈ ગયા કે મૃત્યુ લોકમાં એટલો બધો વિલાપ શેનો છે, હાલને જાવ. નારદજી આવે હેઠા, કે બાલિકા શેનો વિલાપ છે એટલો બધો? તે કે અમારા રાજા વહી ગયા, કોક કે મારો નાથ મરી ગયો, ને કોક કે મારો સ્વામી મરી ગયો, ને કોક કે મારો વર મરી ગયો, એમ બધી રાણીઓ અલગ અલગ મંતવ્ય આપ્યા. નારદજી કે તમે ખોળામાં માથું લઈને બેઠા છો અને વિલાપ કરો છો, તો કે મરી કોણ ગયું આમાં? કે રાજા. તે કે રાજા તો કે તમે પકડીને બેઠા છો, મરી ક્યાં ગયા છે? તે કે ઈ નહીં, કે ઈ અંદર હતો ને, ઈ કે તમે એને કોઈ દી જોયો હતો? આટલા વર્ષ તમે હારે રહ્યા ને કોઈ દી ઓળખ્યો? કેવો હતો? કાળો, ગોરો, લાંબો, ટૂંકો? ઈ તો અમે કોઈ દી ઓળખાણ જ ન થઈ કે અમારે એને. તો પછી રોવાનું કારણ શું છે? અને રાજાને રોતા હતો, રાજાનું શરીર તો તમે પકડીને બેઠા છો. એટલે કહેવાનો મતલબ શું છે કે શરીર હારે કોઈ વસ્તુ બધું છે અને જીવ આત્મા હારે કઈ નથી, ઓળખે ને એને છે બધું.
પત્ની જો આપણી હારે હોય તો એની પત્નીને આપણે જાણી લેવી જોઈએ કે એનો આત્મા કેવો છે, અને પત્નીએ પતિને જાણી લેવો જોઈએ. અત્યારે બધા માણસ જગતની અંદર બધા શરીરની હારે બધા કામ કરે, રૂપાળો જોઈ, અને પતિને એવું થાય કે મારી પત્ની રૂપાળી, પણ એની ભીતર કેવી છે ઈ કોઈ નથી જોણતું. સાચી વાત, સાચી વાત. અને આટલે તે આ કોર્ટમાં પેન્ડિંગમાં કેસ લાખો ને કરોડોમાં એટલે જ પડ્યા છે, નકર તો કેસ નો ઓછા થઈ જાય. તે હવે સાહેબ એમાં મારા છોકરાનું કઈક શું નામ છોકરાનું? હાર્દિક. હાર્દિક. આખું નામ? હાર્દિક રમેશભાઈ પરમાર. રમેશભાઈ. મારે સાહેબ જો અહીં મકાન ઘરનું છે. ક્યાં? દામનગર. દામનગર? હા, દામનગર મારું પોતાનું મકાન છે, 2 પ્લોટ છે, પણ એમાં શું છે કે આપણે બધી જાહેર જગ જાહેર એને અત્યાર નો કરાય. ઓલું કહેવત છે ને કે ઘરે આવ્યા પછી 100 મહિના પછી આપણે ઓલી દૂધની તપેલી હોય અને એમાં હાકરની ગાંગડી નાખે ને કેમ ધીમે ધીમે ગળી જાય, એમ ઈ પછી આપણે ઘરે આવીને ગળી જાય પછી એને બધી પોલ ખોલી કરાય, જો અમે કઈ એટલું છે એમ. પેલા બધું ન કરાય. બરાબર કે નહીં? તો આપણા છોકરાનું કેટલું કમાય છે આ ભાઈ? એને માનો કે 15,000 તો મેડિકલ ની પગાર હશે અને મહિનાનો, અને આમ 15-20 હજાર બીજા આમ સાઈડમાં કાઢી લે દવામાંથી ને એમાંથી. ડિલિવરી પછી 30,000 રૂપિયા મહિને એવરેજ રહે. અને એકલો રહે છે? રે એકલો. હા, મારે 2 છોકરા છે, મોટો છે એના લગ્ન થઈ ગયા. ઈ છોકરો છે આપણે કુવેત. હા, એને કેમિકલ એન્જિનિયર બનાવ્યો. એટલે એની પત્ની બે, એની પત્ની ક્યારેક 6 મહિના આવી રહે ને ક્યારેક એને પિયરિયા, ક્યારેક વિઝા ન મળી હોય તો અહીં રહે, મળી જાય તો વહી જાય ને. સમજાય. આ જમીન છે, ખેતીની જમીન કેવું કાંઈ? અમારે કઈ જમીન છે નથી, અમે તો મોસી છે એટલે અમારે જમીન નથી. તો તમે દામનગર રહ્યો એમ ને? હું દામનગર રહ્યો છું. એમાં શું હીરામાં હું કામ કરતો, હું 40 વર્ષ મેં હીરા ઘસ્યા, એમાં આ બધું આ પ્રગતિ કરી. પછી એમાં હમણાં મન મસા થયા ને ત્યાં કારખાનામાં ઓલા એના તો મેડિકલ થોડી હોય. તમે કીધું હું સારું વાત તું કહે ને તારું કામ ખોટી થાય એની કરતા હું તને નડું એની કરતા હું છે ને હમણાં દેહમાં રહું અને મને આ તકલીફ બહુ છે કે તે મને કે પપ્પા એમ કરો તો બીજું હું. એટલે હું અહીંયા રહું. એમાં અમે બાપ દીકરા તરીકે નહીં, મિત્ર તરીકે જ રહી. જો દીકરા પછી હું દીકરો કરવો. હા, એ તો બરાબર. એ મારો મિત્ર, હું એનો મિત્ર. એની જેમ એમને અને નિખાલસ માણસ જો બિચારો ગમે તે તમે કઈ. અરે હું કોઈ બાય છે ને એને જાય ને હું કોઈ ભાગશાળી છે, આપડે તમે ક્યાં સાંભળે છે. હા, અને મને કે પપ્પા થાય ને એટલે આપણે શાકભાજી લેવા જાય ને તો હું 2 વ્હીલ ગાડી આપી. પછી એને કઈક પર્સનલ કામ હોય, કઈક માર્કેટમાં ખરીદવા જવું હોય તો એ હું એને આપી દઈશ ગાડી. એ કે ગાડી જ એની. અને 2 જણા છે, 2 જણા મારે તો હું પછી મેં કીધું તમને એવું લાગે વહુ ને એમ કે ભાઈ આને ન ગમે, અને દીકા હું કોઈના સંસારમાં માથું મારવા રાજી નહીં. તમે આનંદથી રહો, દૂધે જમો, અને હું તો તારા ગામડે રહીશ. બરાબર છે? છેલ્લે વયો જાવ પછી તમારું બધું. હા, એ તો બરાબર. બરાબર છે. હા, આ મકાન તારું, પ્લોટ છે એ તારા. પછી આપણે દીકરાને આપણે સંતાન હોય એને જ દેવાનું હોય. હા, એ તો એનું જ હોય ને, સીધી વાત છે. હા, અને ઓલા મોટા ને હશે એને પ્રગતિ સારી છે. મેં કીધું તોય મારી આંખી બે ઓલા ગાંધીજી કેમ કીધું હિન્દુ મુસ્લિમ દોનો મેરી આંખે છે. એની જેમ કે ભાઈ મારે જો તું મોટો પૈસા વાળો હોય કે નાનો થોડોક મીડિયમ હોય, મારે 2 હરખા, 2 ને અડધું દેવાનું. પછી તમે લ્યો ન લ્યો એ તમારે જોવાનું હોય. હા, મારે 2 હાથ હરખા. બરાબર. હા, કે ભાઈ ઓલો કરોડપતિ છે, નાનો લખપતિ છે, આને વધારે દેવું, ઓલાને ઓછું દેવું નહીં. સ્વૈચ્છિક રહેતી એમ કે ભાઈ મારે નથી જોતું, તારી પ્રગતિ ઓછી છે, તું રાખ, એ અલગ વાત રહી. તો સાહેબ એમાં છે ને તો એવું કોઈ હોય તો મને કયો. તમ તારે આપણે મુસ્લિમ સમાજ હોય, કુંભાર હોય, પ્રજાપતિ, કુંભાર પ્રજાપતિ કઈ ને એ હોય, કોઈ પણ પટેલ હોય, અત્યારે બધું પટેલ ની ભાગી જાય ગયું.
હા બરાબર. સુરતમાં ભાગી જવાના કિસ્સા મેં એવા છે ને, આ છોકરી કેવી ને ક્યાં હારે ભટકાણી. આપણે એમ થઈ એમ થાય લોહી ઉકળી જાય ને, આમ છોકરો સીધો બિચારો કામ કરતો હોય ને તો એને હા ન પાડે, આમ ભાગી જાય. ઓફિસમાં 25-30 હજાર પગાર પાડતા હોય તો ન્યા ના પાડે. પછી મેં કીધું હવે કળિયુગ નો એટલો પ્રભાવ તો દેખાડે. હા બરાબર. તેમાં એનો વિડીયો જે કઈ તમારે મૂકવાનો હોય તો એનો તમારે કયો તો એનો નંબર આપી દઉં અને હું આજ ફોન કરી દઈશ કે ભાઈ મેં આજ વાત કરી લીધી સાહેબ હારી. ફોટો મોકલતા આવડશે તમને? ફોટો તો હું અહીંયાથી હમણાં ફોન કરી દઉં એટલે મને તો નહીં આવડે, હું એને કહી દઉં એટલે મોકલી દઈશ. હા તો આ નંબર પર ફોટો મોકલી દેજો, આપણે મેલી દઉં ફોટો, બરાબર ને? હા, અને સાહેબ હું તમને વિનંતી કરું છું એનું શેર ધ્યાન રાખજો. હા, તમે છોકરી વાળાને કે ભાઈ જોવા જાય તમે આવવા જવાનું ટિકિટ ભાડું હું આપી દઈશ. એમ? હા, અને શું છે જોવે તો ખબર પડે ને, આપણે કોકને કહીએ એમ કોઈને ગળે ન ઉતરે. હવે હું તમને કહું કે ભાઈ મારી પાસે 10 લાખ રૂપિયા છે તો તમે સાસુ માનો, પણ હું તમે નજરે જોવો કે ભાઈ એટલે બંડલ પીડ્યા છે તે તમને ગળે ઉતરે કે આ સાસુ. એની એમ વાત છે કે ભાઈ આપણે જે કઈ કોઈ સાસુ ન માને, પણ આમ સત્ય દેખાય તો એ બધું ખબર પડે. હા બરાબર. હા, તે કોઈ કન્યા હોય આપડે છોકરા થઈ જાય પછી જગત માં વયા જાય તો ભાઈ ઘણું આપડે જીવા 55 વર્ષ જીવા. કેટલા? 55 હાલે. હા, માનો 71. હે ધરાઈ ગયા? હવે ધરાઈ ગયો સાહેબ. કેમાં કે નાનેથી ગરીબાઈ એવી જ હોય ને, મહેનત જ એટલી કરી છે ને થાકી ગયા. તો છોકરાને ભણાવ્યા ગણાવ્યા, પછી ભાઈઓને બધાને પરણાવ્યા. બધું મારા બાપા કહેતા મને કે રમેશ બધો બોજ તારી માથે જ આવશે. હું 9 વર્ષનો હતો ત્યાંથી સુરત જતો રહ્યો હતો. લ્યો, શેઠે ના પાડી દીધી કે આ નો હાલ. પછી મેં કીધું સાહેબ હું એવું નહીં થવા દઉં, હું તમને પૈસા લાગુ, મને શીખવાડો. તમારે શીખવાના તમારા ખર્ચા જે કઈ આવે હું શીખી જાય ને પગાર સારું થાય ને એટલે હું તમને બધા પેલા વાળી દઈશ. કે આપડે શીતલ ના શેઠ હતા તે મને કે એવું કર્યું. પછી મને કે ઠીક સારું મેં શીખવા. બીજું હું બે જા કામે ઓલા ભાઈ પાસે શીખવા બે જા, શીખી ગયો તો 1.5 મહિનામાં તો. ત્યારનો એ 1977 માં માનો ને 77 કે 77 માં હું સુરત જતો રહ્યો હતો. એટલી મહેનત કરી. પછી મેં કહ્યું છોકરાને તો આપણે હીરા નથી નાખવા, આપણી જિંદગી તો હવે ડામાડોળ થઈ. આવી તકલીફ છોકરા નથી દેવી. એ છોકરાને જો મોટાને કેમિકલ એન્જિનિયર બનાવ્યો, એ કુવેત વયો ગયો છે. બરાબર. આરબ માં લાગે ને? આરબમાં લાગે. હા, ઈ કહે છે કે રૂપિયો બહુ ભારે છે એમ. એ તો આપને ખબર નહીં. હા, ના તો હોય ને, સાચી વાત છે. અને નાના પછી ઈ કે મારે વિદેશ નથી જવું, મારે એટલું બધું ભણવું નથી, મારે પ્રાઇવેટ બધા ધંધા કરવા. મેં કીધું દીકરા તું ભણ અને પછી સરકારી ગવર્મેન્ટ સરવણ બની જા. ઈ કે મારે એવું નથી કરવું, હું કે મેડિકલ ડોક્ટર બનવું હતું. એ ડોક્ટર માં કઈક થોડોક ફેલ થયો. પછી થોડીક નફરત થઈ ગઈ કે ભણીને છેલ્લે છે ને પપ્પા ફેલ થાય ને માણસ ઘણા છોકરા નથી આત્મહત્યા કરી લેતા. એ કહેતા કામ ધંધા સડી જવાય. હા, અને જેના જે ભાગમાં લખ્યું એ બધું થાય જ. તો હું એને ફોન કરી દઉં છું. આ નંબર ઉપર એનો ફોટો મૂકી દે. હા, અને સાહેબ એમાં છે ને ધ્યાન દેજો અને કેવું જે કઈ હોય મને કહેજો. હા, પાકું. બરાબર છે. હું મારા તમને મારા મોટા ભાઈ ગણું છું અને અમારા ગુરુ ગણું છું. હું સાહેબ તમારા 100 મહિના થાય વિડિયા તો હું દર રોજ તમારે 1-2 વિડિયા તો જોઉં. હા, પછી એક ઓલા રાજકોટ વાળા નથી હિતેશભાઈ? હા, ઓલા સિરોયા કે વસોયા ઓલા છે એને હું વિડિયા જોઉં. ભલે વાંધો નહીં, મોકલી દે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો